ચરણોं ઝુકે લરલા અહીંયા ચોમાસામાં એટલા શિયાળામાં પક્ષીઓ આવતા હતા બહારથી દૂર દૂરથી. આજે આ તલાવ સુમસામ પડેલું છે, જોઈ શકાય છે. આપણો પ્રકૃતિ પ્રેમીઓનો જીવ ભરે છે. સાલું કેટલું સુંદર તળાવ હતું અને કેટલા પક્ષીઓ વિદેશથી આવતા હતા અને અહીંયા તરતા હતા. પણ હવે આ કંઈ નવા પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે તો પહેલાં કરતાં વધારે પક્ષીઓ આવશે. કામ મંજૂર થઈ ગયેલું દેખાય છે. સામેની બાજુ રોડ બને છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે સપનું છે મોન્ટુભાઈનું જે પુરુષાર્થ સપનું તલાવ જોરદાર થઈ જાય, ચારે બાજુ રેલિંગ થઈ જાય, ચાલવાનો ફેર થઈ જાય, વચ્ચે સામીકરણનું પુતળું મૂકાઈ જાય તો પહેલાં વહેલી મંજૂર થઈ જાય એવું આપણે આ નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે આ એક સુંદર જગ્યા છે પાવીજપુર માટેની, ચાલવા માટે, ફરવા માટે અને એક શાંતથી તમારે જોઈતી હોય તો શહેરમાં નહીં મળે, ગામમાં નહીં મળે. તમારે ગામની બહાર આવા ખુલ્લા જગ્યા પર ત્યાં નેચર આ પક્ષીઓ કલ્લો કહી રહ્યા છે, તમે અવાજ સાંભળી રહ્યા છો એવા પક્ષીઓનો કલરવ, આધ્યાત્મિક વાતાવરણ, સૂર્ય દર્શન જે કાંઈ છે આ સૂર્ય દર્શન એટલા દુર્લભ દર્શન છે, આવા દર્શન કરવા મળે નહીં. તો આ સૂર્ય દર્શન છે અને આપને આશા રાખીએ કે આ જલ્દીમાં જલ્દી તલાવ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ગવર્મેન્ટના નજરમાં આવે અને મંજૂરી મળી જાય અને જેપની રોનક બદલાઈ જાય. તો આ તલાવ માટે તો બહુ જૂનો ઇતિહાસ છે. લોકો અહીંયા બેસવા આવતા હતા, સિંધી ત્યાં ફોટા પડાવતા હતા. આપને વિચારીએ કે આવું ફરીથી આ દ્રશ્ય આપણને જોવા મળે તો ફરીથી આપણે સરપંચશ્રીને શુભેચ્છા પાઠવીએ કે તમે જે પ્રોજેક્ટ મૂક્યો છે એ મંજૂર થઈ જાય તાત્કાલિક, જલ્દી અને જયપુરને એક સરસ મજાનું સુંદર તળાવ પાછું પ્રાપ્ત થાય.